તમે જુઓ દિનચર્યામાં ચાલી રહી છે. સવારે ઉઠીને દિનચર્યા કરીને રાત્રે સૂઈને પછી સદૈવ કરવું. અને એના પછીના શ્લોકમાં શું કીધું? આપણે તો સંસારી જીવ એટલે સદૈવતા તો ન પણ રહે એવું બને ભાઈ. આપણે સાધના અવસ્થામાં છીએ, હજુ સિદ્ધ થયા નથી, તો સદૈવ ન રહે. તો એનો ઉપાય નેક્સ્ટ શ્લોકમાં એમણે આપ્યો. માણસ બે જ અવસ્થામાં હોય, બરાબર? એટલે આમ બ્રોડલી બહુ જ વ્યાપક રૂપે જોઈએ ને તો બે જ અવસ્થા હોય. એક તો માણસ જીવતો હોય ને ક્યાં તો માણસ મૃત હોય, બરાબર? એ સિવાય ત્રીજી અવસ્થા સંભવ છે ભાઈ? નથી સંભવ. ક્યાં તો આપણે જીવતા હોઈએ ને ક્યાં તો આપણું મૃત્યુ થાય. જીવનમાં બે જ અવસ્થા હોય, ક્યાં તો આપણે બધા સુખમાં હોઈએ અને ક્યાં તો આપણે બધા દુઃખમાં હોઈએ. અને એટલે નેક્સ્ટ શ્લોકમાં કીધું, સુખા વસાને ઇદમેવ સારમ દુઃખા વસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો દરમાધવેતી. જો કેવું સાયન્ટિફિક છે. હવે કીધું કે ભાઈ તમને ભલે સદૈવ જીવવે સદૈવમ સંભવ નથી ને, ઓકે, તો આ બે પરિસ્થિતિ તો સંભવ છે ને, જ્યારે સુખ આવે ત્યારે અને જ્યારે દુઃખ આવે ત્યારે. ત્યારે તો બોલો, સદૈવ ભલે ના બોલી શકો. સુખ આવસાને, સુખના અવસાને શું હોય? દુઃખ હોય. અને દુઃખના અવસાને શું હોય? સુખ હોય. સુખાવસાને ઇદમેવ સારમ. આ જ માત્ર સાર છે, એવું કીધું છે. આ પણ સાર છે ને બીજું એ સાર હોઈ શકે ને ત્રીજું એ, એવું નથી કીધું. માત્ર ને માત્ર ઇદમેવ સારમ. ધીસ ઇઝ ધી લેંગ્વેજ. સુખાવસાને, દુઃખ પડે ત્યારે આ જ સાર છે. સાર, આ સાર એટલે કયો સાર? દ્રૌપદીએ જે સાર મોડે મોડે સમજેલો, પહેલા પોતાની રીતે બધો પ્રયત્ન કરી જોયો, બધો છટપટાહટ કરી જોઈ, બધી ધમપછાડા કરી જોયા, બધું કરી જોયું, બધાને બોલાવી જોયા. ભીષ્મ પિતામહને બોલાવી જોયા, કૃપાચાર્યને બોલાવી જોયા, દ્રોણાચાર્યને બોલાવ્યા, બધાને બોલાવ્યા. ધૃતરાષ્ટ્રને કીધું, બધાને કીધું, પોતે મહેનત કરી. પછી જ્યારે શક્ય નહીં બન્યું ત્યારે પછી ગોવિંદ દામોદર માધવ એમ કહ્યું. આ જ સાર છે. દુઃખથી બચવાનો ઉપાય આ જ એકમાત્ર છે. કહેવાનું તાત્પર્ય આ છે. દુઃખથી જો બચવું હોય, સુખાવસાને ઇદમેવ સારમ. આનાથી દુઃખ ઓછું નહીં થાય, દુઃખને સહન કરવાની ક્ષમતા અંદરથી વધી જશે. એક ભરોસો કે હું તો મારા પ્રભુના ખોળામાં છું. મને આવું ચિત્ર બહુ ગમે. અને એટલા માટે ઈશ્વરને માતૃ સ્વરૂપે જોવાનું બહુ કમ્ફર્ટેબલ. નાનું બાળક બની ને માં આમ 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 છાતીએ ઉચકીને આમ બજારમાં ચાલતી હોય ને પેલું બાળક આમ અડધું આમ ઢાંકેલું હોય, પેલું ટોપું, એને કશું દેખાતું, એને કશું ખબર ના હોય ક્યાં ચાલુ છું શું. એને ખાલી એટલું ખબર હોય કે મારું કેર ટેકર મારી પાસે છે, આટલું જ ખબર હોય પેલું બાળકને. 1 વર્ષથી નાનું બાળક, એટલું જ ખબર હોય કે એને બીજું કશું જ્ઞાન નહીં, કશું ભાન નહીં. સંપૂર્ણ શરણાગતિનો ભાવ એ બાળક પાસે, એટલા નાના શિશુ પાસે. અને એ માં એને, આપણે ખાલી એવા બાળક બનીને ખાલી કલ્પના કરી જુઓ, 1-2 મિનિટ માટે કલ્પના કરી જુઓ કે તમે એ તમારા ભગવાન જેને તમે માનતા હોય એના ખોળામાં રમો છો અને પછી એ તમને છાતી સરસા આમ ચાંપે છે, તો કોઈ દુઃખ નથી રહેતું. તમે જુઓ, એક ક્ષણમાં ભલે જીવનમાં અત્યારે આ સ્ટેજમાં તમારા જીવનમાં અનેક દુઃખો હશે, શારીરિક પીડાઓ પણ હોઈ શકે, પણ જેવી તમે માનસિક ઇમેજિનેશન, કલ્પના માત્ર કરો કે હું મારા કેરટેકરના ખોળામાં છું અને એ મને રમાડે છે, વાલ કરે છે, જે માં નાના શિશુને કરે એમ, તમે જુઓ એક ક્ષણમાં કશું નથી રહેતું. આ જ સાર છે. સુખાવસાને ઇદમેવ સારમ. અને પછી